નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું બીએસસી કેમિસ્ટ્રી સેમ 3માં સબ્જેક્ટ CCCH 301ની અંદર યુનિટ નંબર 2 કે જેનું નામ છે એસિડ બેઝના ગુણધર્મો. તો એના વિશે હવે આગળ અભ્યાસ કરીશું. તો આના આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે પ્રેરક અસર એટલે શું, કે પ્રેરક અસર કોને કહેવામાં આવે એ મેં તમને સમજાવ્યું હતું. એની વ્યાખ્યા પણ કહી હતી અને પ્રેરક અસર કોઈ પણ સંકીર્ણની ઉપર લાગુ પડે ધારો કે, તો કઈ રીતે પ્રેરક અસર આપણે જાણી શકીએ એ આપણે સમજ્યું હતું. હવે એના પછી અહીંયા આગળ આપણે જોઈશું કે પ્રેરક અસરની મદદથી આપણે શું શું જાણી શકીએ છીએ. એટલે કે પ્રેરક અસર જો કોઈની ઉપર લાગુ પાડવામાં આવે તો એની ઉપરથી આપણે શેની માહિતી મેળવી શકીએ છીએ. તો એની અંદર એક તો છે કે કાર્બોક્સિલિક એસિડ. કયો છે? કાર્બોક્સિલિક એસિડ એટલે કે C∪O ધારો કે, એટલે કે કાર્બનની સાથે જે ઓક્સિજન જોડાયેલો, બરાબર. કાર્બોક્સિલિક એસિડ એટલે શું થયું? COOH, બરાબર. શું થયું? COOH. તો કે કાર્બોક્સિલિક એસિડ જે છે એ અને બીજો છે આલ્કોહોલ. તો આ બંનેની એસિડિટી આપણે જાણી શકીએ છીએ. એસિડિકતા કોની જાણી શકીએ છીએ? તો કે એક તો છે કાર્બોક્સિલિક એસિડ અને બીજો છે આલ્કોહોલ. તો આ બંનેની એસિડિકતા જો જાણવી હોય તો એ આપણે અહીંયા આગળ જાણી શકીએ છીએ. બીજું છે એની અંદર કે એમાઇન ગ્રુપ જે છે, એમાઇન ગ્રુપ એટલે શું? કે જેની અંદર NH3 સમૂહ લાગુ પડેલો, બરાબર. તો જે એ એમાઇન ગ્રુપ છે એની બેઝિસિટી આપણે જાણી શકીએ છીએ. ત્રીજું છે એની અંદર કે કાર્બોકેટાયન. કાર્બોકેટાયન એટલે શું? કે જેની કાર્બનની ઉપર કયો ચાર્જ હશે? તો કે પ્લસ ચાર્જ હશે. કયો ચાર્જ હશે? કાર્બનની ઉપર પ્લસ ચાર્જ હશે. એને શું કહેવામાં આવે છે? કાર્બોકેટાયન. તો કે કાર્બોકેટાયન જે છે એની સ્થિરતા જાણી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે કાર્બોએનાયનની સ્થિરતા પણ જાણી શકીએ છીએ. કાર્બોકેટાયન એટલે કે જેની ઉપર કાર્બનની ઉપર પ્લસ ચાર્જ હોય, જ્યારે કાર્બોએનાયન એટલે કે કાર્બનની ઉપર કયો ચાર્જ હશે? માઇનસ ચાર્જ હશે. તો કે કાર્બોએનાયન જે છે એની સ્થિરતા જાણી શકીએ છીએ. એની પછી છે કે ફ્રી રેડિકલની સ્થિરતા જાણી શકીએ છીએ. ફ્રી રેડિકલ એટલે શું? કે કાર્બનની ઉપર ફક્ત કેટલા ઇલેક્ટ્રોન હોય? એક ઇલેક્ટ્રોન હોય. કેટલો ઇલેક્ટ્રોન હોય? એક ઇલેક્ટ્રોન. એટલે કે ધારો કે કાર્બનની જ આપણે વાત કરી લઈએ તો કાર્બનની ઉપર એક ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવામાં આવે છે? તો કે ફ્રી રેડિકલ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે ફ્રી રેડિકલ છે એની સ્થિરતા પણ આપણે પ્રેરક અસરની મદદથી જાણી શકીએ છીએ. અને લાસ્ટમાં છે કે પ્રેરક અસરની મદદથી આપણે બંધ લંબાઈ અને બંધની શક્તિ આપણે જાણી શકીએ છીએ. તમને કોઈ પણ સંકીર્ણ આપેલું હોય અને એની ઉપર પ્રેરક અસર લાગુ પાડવામાં આવે તો એની મદદથી તમે એ સંકીર્ણની અંદર જે અણુઓ છે એમની વચ્ચે, એટલે જે અણુઓ બંધ દ્વારા જોડાયેલા છે એમની વચ્ચેની લંબાઈ અને એમની બંધની શક્તિ જાણી શકો છો. તો આટલા મુદ્દાઓના આધારે, એટલે કે પ્રેરક અસર જે છે એ આટલા મુદ્દાઓને વિશે આપણને માહિતી આપે છે. તો હવે એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ, આ મેં તમને આગળ સમજાવેલું હતું કે અહીંયા આગળ તમને -I પ્રેરક અસર અને +I પ્રેરક અસર જે છે એમના ગ્રુપ તમને ક્રમ વાઇઝ આપેલા છે. કે ધારો કે -I પ્રેરક અસર જે છે તો એની અંદર સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ધારો કે NH3 અને NO2 ની આપણે વાત કરીએ તો એની અંદર NH2 કરતાં NH3 ની અંદર પ્રેરક અસર કેવી હશે? NO2 કરતાં વધુ હશે, બરાબર. તો અહીંયા આગળ તમને એમનો ક્રમ આપેલો છે. હવે એવી જ રીતે અહીંયા આગળ તમને +I જે પ્રેરક અસર જે છે એનો તમને ક્રમ આપેલો છે. બીજી વસ્તુ કે અહીંયા આગળ જે ક્રમ છે, જેમ જેમ R સમૂહ અણુ સાથે વધુ પ્રમાણમાં જોડાતા જશે એમ એની એસિડિકતામાં શું થશે? ઘટાડો થશે. શું થશે? ત્યાં આગળ ઘટાડો થશે, બરાબર. તો અહીંયા આગળ સૌપ્રથમ હવે આપણે જોઈશું કે કાર્બોક્સિલિક એસિડની એસિડિટી વિશે અહીંયા ચર્ચા કરીએ. તો કે કાર્બોક્સિલિક એસિડની એસિડિટી વિશે ચર્ચા કરતા પહેલા સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે એમાંથી જે તમને ઋણ આયન મળશે એ ઋણ આયન તમને કઈ રીતે પ્રાપ્ત થશે. કેમ કે અહીંયા આગળ આપણે શેની ચર્ચા કરીએ છીએ? તો કે જે ઋણ આયન છે એની સ્થિરતાની ચર્ચા કરીએ છીએ કે એની સ્થિરતાના આધારે એનો જે મૂળ એસિડ અથવા તો મૂળ બેઝ છે એની એસિડિટી અથવા બેઝિસિટી આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ. તો સૌપ્રથમ અહીંયા આગળ તમારે એનો જે ઋણ આયન છે એ તમારે શોધવો પડશે. અહીંયા આગળ તો સૌપ્રથમ જો આપણે કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો ત્યાં આગળ ધારો કે RCOOH જે છે, બરાબર.
હવે એની અંદર પ્રક્રિયા થઈ એટલે કે જળ વિભાજનની પ્રક્રિયા એની અંદર થશે, એટલે કે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા થશે એની અંદર. આ કોની તરીકે વર્તે છે? એક એસિડ તરીકે. હવે એસિડ તરીકે છે તો એ શેનું વર્તન ધરાવશે? તો કે H+ એટલે કે પ્રોટોનને દાન કરવાનું વર્તન ધરાવશે. તો એમાંથી એક પ્રોટોન દૂર થશે તો તમને અહીંયા આગળ ઋણ આયન કયો મળશે? તો કે RCOO-. કયો મળશે? RCOO-. અને એમાંથી H+ એટલે કે પ્રોટોન છૂટો પડશે. તો અહીંયા આગળ જે તમને COO- એટલે કે જે ઋણ આયન તમને મળે છે એની સ્થિરતાના આધારે તમે એનો મૂળ એસિડ અથવા એટલે કે અહીંયા આગળ શું છે? એનો મૂળ એસિડ છે. આને શું કહેવામાં આવશે? RCOO- ને શું કહેવામાં આવશે? મૂળ એસિડનો પૂરક બેઝ તરીકે એને ઓળખવામાં આવશે. તો અહીંયા આગળ હવે અમુક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે તમને 3 નામ આપેલા છે. એક છે ફોર્મિક એસિડ, બીજો છે એસિટિક એસિડ અને ત્રીજો છે પ્રોપેનોઇક એસિડ. તો આ ત્રણેયની અંદર તમને એમ કહેલું છે કે આની એસિડિટી વિશેની ચર્ચા કરો અથવા તો આને એસિડિકતાના ક્રમમાં ગોઠવો. તો આની અંદર આપણે પ્રેરક અસરને લાગુ પાડીએ તો એના દ્વારા આપણને કઈ રીતે આની એસિડિટી જે છે એટલે કે એસિડિકતા છે એ કયા ક્રમમાં ગોઠવાશે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે અહીંયા આગળ બધાની અંદર નોર્મલ શું છે? કોમન શું છે? તો કે COOH બધાની અંદર કોમન છે, બરાબર. અને જો લાગુ પાડવામાં આવે હવે એની અંદર તો કે વધારાનો સમૂહ એની અંદર કયા જોડાયેલા છે? એટલે કે વધારાનો ગ્રુપ એની અંદર કયો જોડાયેલું છે? અલગ છે એ. તો કે આની અંદર છે ઇથાઇલ, આની અંદર છે મિથાઇલ અને અહીંયા છે ફક્ત હાઇડ્રોજન. તો આના આગળ મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે મિથાઇલ કરતાં ઇથાઇલની અંદર ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ કેવી હશે? વધુ હશે. તો જો અહીંયા આગળ આપણે મિથાઇલની વાત કરીએ, ઇથાઇલની વાત કરીએ તો કે ઇથાઇલ જે છે એની અંદર કેટલા R સમૂહ છે ઇલેક્ટ્રોનને દાન કરવા માટે? તો કે 2 R સમૂહ છે, બરાબર. અને એની સરખામણીની અંદર જો આપણે મિથાઇલની વાત કરીએ તો કે મિથાઇલની અંદર કેટલા R સમૂહ છે ઇલેક્ટ્રોનને દાન? અહીંયા આગળ CH3COOH ની અંદર કેટલા R સમૂહ છે ઇલેક્ટ્રોનને દાન કરવા માટે? તો કે ફક્ત એક જ છે. તો અહીંયા આગળ જો હવે આપણે એની એસિડિકતાની વાત કરીએ તો કે ફોર્મિક એસિડની એસિડિકતા કેવી થશે? સૌથી વધુ થશે. એના કરતાં ઓછી એસિડિકતા થશે એસિટિક એસિડની અને સૌથી ઓછી એસિડિકતા થશે પ્રોપેનિક એસિડની થશે, બરાબર. તો અહીંયા આગળ આપણે જોયું કે કાર્બોક્સિલિક એસિડ જે છે એની એસિડિટી એની સાથે જે R સમૂહ જોડાયેલા છે એના ઉપર આધાર રાખે છે કે જો R સમૂહ જેટલા વધારે જોડાયેલા હશે એની એસિડિકતામાં એટલો જ ઘટાડો તમને જોવા મળશે. બીજી વસ્તુ અહીંયા આગળ હવે આપણે વાત કરીએ કે અહીંયા આગળ જે કાર્બન જે સંકીર્ણની અંદર જે કાર્બન જોડાયેલા હશે એ જો બ્રાન્ચની અંદર ગોઠવાયેલા હોય અને ચેઇનની અંદર ગોઠવાયેલા હોય તો એ બંનેની અંદર એસિડિકતામાં શેનો તફાવત તમને જોવા મળે છે? તો એની અંદર સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ લઈશું કે એક તો છે CH3CHCOOH અને આની સાથે જોડાયેલો છે તો કે CH3 જોડાયેલો છે, બરાબર. બીજું છે એની અંદર એક્ઝામ્પલ કે એક છે CH3 CH2 CH2 અને COOH. તો હવે આની અંદર જુઓ તો બધાની અંદર જે COOH આ બંનેની અંદર COOH તો કોમન જ છે. હવે એની અંદર આની અંદર પણ 3 કાર્બન ગોઠવાયેલા છે જ્યારે આની અંદર પણ 3 કાર્બન ગોઠવાયેલા છે. પરંતુ હવે અહીંયા આગળ આપણે શેનો તફાવત જોઈશું કે અહીંયા આગળ કાર્બન કઈ રીતે ગોઠવાયેલા છે? તો કે બ્રાન્ચની રીતે ગોઠવાયેલા છે. જ્યારે આની અંદર કાર્બન જે છે એ કઈ રીતે ગોઠવાયેલા છે? તો કે ચેઇનમાં ગોઠવાયેલા છે. તો અહીંયા આગળ હવે આપણે વાત કરી લઈએ કે બ્રાન્ચની અંદર જે કાર્બન ગોઠવાયેલા છે એની અંદર પ્રેરક અસર કેવી થશે? ત્યાં આગળ વધશે, બરાબર. એટલે કે બ્રાન્ચની અંદર જે કાર્બન ગોઠવાયેલો હોય છે એની પ્રેરક અસર કેવી થશે? ત્યાં આગળ વધશે. હવે પ્રેરક અસર ત્યાં આગળ વધશે એટલે શું કે એની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિમાં શું થશે? વધારો થશે. કેમ કે અહીંયા આગળ કયો સમૂહ લાગુ પડેલો છે? તો કે CH3 સમૂહ લાગુ પડેલો છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ વધશે. હવે ઇલેક્ટ્રોનની દાન કરવાની વૃત્તિ વધશે તો અહીંયા આગળ એનો માઇનસ ચાર્જ છે એની અંદર શું થશે? વધારો થશે. એટલે કે એની સ્થિરતામાં શું થશે? ઘટાડો થશે. હવે જો ચેનની અંદર વાત કરીએ
તો કે એની અંદર જે કાર્બન છે એની ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ શું થશે? ઘટે છે. કેવી હોય છે? એની ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ ઓછી હોય છે. માટે જ જો એની સ્થિરતાની આપણે વાત કરીએ તો કે એની સ્થિરતા એ બ્રાન્ચની અંદર જે કાર્બન ગોઠવાયેલા હોય છે એના કરતાં કેવી હોય છે? વધુ હોય છે. અને ઓબ્વિયસલી એની સ્થિરતા વધુ છે તો એની એસિડિકતા પણ કેવી હશે? વધુ હશે. હવે એના પછી એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ કે એની અંદર છે એક તો છે એસિટિક એસિડ એટલે કે CH3COOH. બીજો છે એની અંદર ક્લોરો એસિટિક એસિડ તો કે એ છે ClCH2COOH. હવે અહીંયા આગળ એના ઋણ આયનોને ધ્યાનમાં લઈ અને એની અંદર આપણે પ્રેરક અસર જોઈશું. તો અહીંયા આગળ જે એસિટિક એસિડ જે છે એની અંદરથી જો હાઇડ્રોજનને દૂર કરવામાં આવે તો ત્યાં આગળ તમને COO માઇનસ તમને મળશે અહીંયા આગળ ઋણ આયન, અને હાઇડ્રોજન શું થશે? ત્યાંથી દૂર થશે. ક્લોરો એસિટિક એસિડની અંદરથી પણ શું થશે? અહીંયા આગળ જે COOH માંનો H શું થશે? ત્યાંથી દૂર થશે. તો અહીંયા આગળ તમને કયો ઋણ આયન મળશે? તો કે COO માઇનસ તમને ઋણ આયન મળશે. હવે અહીંયા આગળ જો આપણે પ્રેરક અસરની વાત કરીએ તો કે COO માઇનસ તો બંનેની અંદર શું છે? કોમન છે. એની સાથે કયા સમૂહો જોડાયેલા છે એની આપણે વાત કરી લઈએ. તો અહીંયા આગળ છે CH3 સમૂહ, જ્યારે અહીંયા આગળ ClCH2 સમૂહ છે. તો અહીંયા આગળ હવે આપણે વાત કરીએ તો કે એની સાથે કોણ જોડાયેલું છે? તો કે Cl. તો મિથાઇલ કરતાં જે ક્લોરીન છે એની પ્રેરક અસર કેવી છે? વધુ છે. કેવી છે? વધુ છે. માટે જ જો અહીંયા આગળ હવે આપણે એસિડિકતાની વાત કરીશું એટલે કે અહીંયા આગળ જે Cl છે એની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેવી છે? વધુ છે. કોની સરખામણીમાં? તો કે મિથાઇલની એટલે કે CH3ની સરખામણીની અંદર. તો ક્લોરીનની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધુ છે. માટે જ અહીંયા આગળ જે COO માઇનસ જે છે એની અંદરના ઇલેક્ટ્રોનને શું કરશે? એ ખેંચશે, પોતાની તરફ ખેંચશે. બરાબર. તો અહીંયા આગળ COO માઇનસ જે છે એની વિદ્યુત ઋણતામાં શું થશે? ઘટાડો થશે. અને વિદ્યુત ઋણતામાં ઘટાડો થશે તો એની સ્થિરતામાં શું થશે? ત્યાં આગળ વધારો થશે. તો જો અહીંયા આગળ એસિડિકતાની વાત કરવામાં આવે તો એસિડિકતા કોની વધુ છે? તો કે ક્લોરો એસિડિક એસિડની એસિડિકતા એ એસિટિક એસિડ કરતાં વધુ થશે. એના પછીનું એક બીજું ઉદાહરણ આપણે જોઈએ કે એની અંદર તમને આપેલો છે એક છે CH2COOH, જેમાં CH2 ની સાથે NO2 સમૂહ જોડાયેલો છે. કયો સમૂહ જોડાયેલો છે? NO2 સમૂહ જોડાયેલો છે. બીજા સંકીર્ણની આપણે વાત કરીએ તો કે એની અંદર છે CH2COOH, જેમાં CH2 ની સાથે CN એટલે કે સાયનાઇડ ગ્રુપ જોડાયેલું છે. હવે આની અંદર બધાની અંદર આ બંનેની અંદર જુઓ કે CH2COOH CH2COOH તો બંનેની અંદર કોમન જ છે, પરંતુ હવે અહીંયા આગળ CH2 ની સાથે કયો સમૂહ જોડાયેલો છે એની અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ. તો એ મેં તમને આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે કે મેં તમને હાઇડ્રોજન કરતાં જે વધુ પ્રેરક અસર ધરાવે એ સમૂહોને એસિડિકતા અને બેઝિકતાના ક્રમમાં ગોઠવેલા હતા. એ આની પહેલાં લખેલું છે તો એ ત્યાં આગળ જોઈ લો. તો અહીંયા આગળ જો આપણે NO2 ની વાત કરીએ અને સાયનાઇડ ગ્રુપની વાત કરીએ તો કે NO2 ની જે છે એટલે કે સાયનાઇડના NO2 અને સાયનાઇડ આ બંનેની અંદર ઇલેક્ટ્રોન આ બંનેને કયા ગ્રુપ કહેવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે NO2 અને સાયનાઇડ આ બંનેને કયા ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે? એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે તો એની અંદર હવે તમે એના ક્રમની અંદર આની અંદર હવે ચર્ચા કરીએ કે સૌ પ્રથમ આપણે CN ની વાત કરીએ તો કે સાયનાઇડ જે છે એની કરતાં NO2 ની અંદર ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેવી છે? વધુ છે. તો એની અંદર આપણે વાત કરીએ તો કે સાયનાઇડ કરતાં NO2 એટલે કે નાઇટ્રો ગ્રુપની અંદર ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેવી છે? વધુ છે. બરાબર. તો એની સ્થિરતામાં શું થશે? ત્યાં આગળ વધારો થશે કે NO2 જે છે એ વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન ખેંચશે. તો અહીંયા આગળ જે સંકીર્ણ તમને આપેલું છે એની સ્થિરતામાં શું થશે? વધારો થશે. અને સ્થિરતામાં વધારો થશે તો એની એસિડિકતામાં પણ શું થશે? વધારો થશે. તો અહીંયા આગળ જો તમે એસિડિકતાની વાત કરો તો કોની એસિડિકતા વધુ છે? તો કે જેની સાથે NO2 સમૂહ જોડાયેલો છે એની એસિડિકતા અહીંયા આગળ વધુ છે. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે વાત કરીએ કે એસિડિટી ઓફ આલ્કોહોલ, એટલે કે આ તો આપણે શાની વાત કરી કે
કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વિશે વાત કરી. હવે એના પછી આપણે વાત કરીએ કે આલ્કોહોલની એસિડિકતા જો જાણવી હોય તો એની એસિડિકતા એના ઋણ આયન ઉપરથી કઈ રીતે જાણી શકીએ છીએ. તો એની અંદર પણ કાર્બોક્સિલિક એસિડના જેમ જ છે કે એની કાર્બોક્સિલિક એસિડની અંદર જેમ હતું એ જ રીતે અહીંયા આગળ જો આલ્કોહોલની અંદર પ્રક્રિયા થશે એટલે કે એની સાથે આર સમૂહ અને એની સાથે કયો સમૂહ જોડાયેલો છે OH એટલે કે OH સમૂહની સાથે આર સમૂહ જોડાયેલો છે. બરાબર. હવે અહીંયા આગળ વિઘટનની પ્રક્રિયા થઈ અને એમાંથી કયો ઋણ આયન છૂટો પડશે તો કે RO માઇનસ ઋણ આયન છૂટો પડશે અને એમાંથી એક H+ એટલે કે પ્રોટોન એમાંથી છૂટો પડશે. હવે અહીંયા આગળ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જો પ્લસ આઈ ઇફેક્ટ વધે, કઈ ઇફેક્ટ વધશે આની અંદર? જો પ્લસ આઈ ઇફેક્ટ વધે અહીંયા આગળ એનો મતલબ શું કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ. પ્લસ આઈ એ કયો ગ્રુપ છે તો કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરનાર ગ્રુપ છે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડોનેટિંગ એટલે કે ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિમાં શું થશે? વધારો થશે. બરાબર. અને ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ વધશે તો એની એસિડિકતામાં શું થશે? ઘટાડો થશે. એસિડિકતામાં શું થશે? અહીંયા આગળ ઘટાડો થશે. બીજી વસ્તુ અહીંયા આગળ હવે આપણે જોઈએ કે જો માઇનસ આઈ ઇફેક્ટ હોય, માઇનસ આઈ એટલે શું કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે કે અહીંયા આગળ જો ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેવી હશે? વધુ હશે. કેવી હશે? વધુ હશે. તો ત્યાં આગળ એની એસિડિકતામાં વધારો થશે. એની એસિડિકતામાં શું થશે? વધારો થશે. તો અહીંયા આગળ તમારે બે મુદ્દા યાદ રાખવાના છે કે જો પ્લસ આઈ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ એટલે કે ઇલેક્ટ્રોનને દાન કરનાર જો ગ્રુપની વૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોનની દાન કરવાની જો વૃત્તિ વધુ હોય તો એની એસિડિકતામાં શું થશે? ઘટાડો થશે. અને જો ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ હોય તો એની એસિડિકતામાં શું થશે? ઘટાડો થશે. તો સૌપ્રથમ અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે એની અંદર તમને એક છે મિથાઇલ આલ્કોહોલ આપેલો છે તમને અને બીજો આપેલો છે તમને ઇથાઇલ આલ્કોહોલ. તો એક અહીંયા આગળ છે CH3OH અને બીજું તમને સંકીર્ણ આપેલું છે CH3CH2OH. હવે આની અંદર જો તમને એસિડિકતાની વાત કરવામાં આવે કે આ બંનેની એસિડિટી વિશે તમે ચર્ચા કરો તો કઈ રીતે ચર્ચા કરશો? તો અહીંયા આગળ OH સમૂહ તો નોર્મલ જ છે. બરાબર. OH સમૂહ બંનેની અંદર નોર્મલ છે. હવે એની સાથે જે ગ્રુપ જોડાયેલા છે તો આની સાથે કયા ગ્રુપ જોડાયેલા છે તો કે અહીંયા આગળ જોડાયેલું છે ઇથાઇલ ગ્રુપ, જ્યારે અહીંયા આગળ જોડાયેલું છે મિથાઇલ ગ્રુપ. તો હવે અહીંયા આગળ જો આપણે વાત કરીએ કે મિથાઇલ કરતાં ઇથાઇલ જે છે એની ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ કેવી છે? વધુ છે. ઇલેક્ટ્રોનની દાન કરવાની વૃત્તિ કેવી છે? વધુ છે. એટલે કે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ એટલે કઈ થઈ? પ્લસ આઈ ઇફેક્ટ. અને મેં તમને હાલ કહ્યું એ પ્રમાણે જો પ્લસ આઈ ઇફેક્ટ વધુ હોય તો એની એસિડિકતા કેવી થશે? વધુ થશે. કેવી થશે? વધુ થશે. તો અહીંયા આગળ જો એસિડિકતાની વાત કરવામાં આવે તો એસિડિકતા કોની વધુ થશે તો કે મિથાઇલ ગ્રુપ ધરાવતો જે આલ્કોહોલ છે એની એસિડિકતા વધુ થશે. જ્યારે ઇથાઇલ ગ્રુપ ધરાવતો જે આલ્કોહોલ છે એની એસિડિકતા કેવી થશે? ઓછી થશે. કેમ? કારણ કે ઇથાઇલની અંદર ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ કેવી છે? વધુ છે. અને એ વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોનને દાન કરશે તો ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ વધારે પ્રમાણમાં થશે. તો એની સ્થિરતામાં શું થશે? ત્યાં આગળ ઘટાડો થશે. એના પછીનું ઉદાહરણ આપણે લઈએ કે નોર્મલ પ્રોપેનોલ અને આઇસોપ્રોપેનોલની વાત કરી લઈએ. તો કે અહીંયા આગળ નોર્મલ પ્રોપેનોલની વાત કરીએ અને આઇસોપ્રોપેનોલની વાત કરીએ. તો કે અહીંયા આગળ આપણે જોઈએ કે CH3 CH2 CH2 અને OH. એક તો આ તમને આપેલું છે અને એની સાથે તમને બીજું એક સંકીર્ણ આપેલું છે કે જેની અંદર CH3 CHOH જેમાં CH ની સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે. બરાબર. હવે અહીંયા આગળ કયો નિયમ લાગુ પડશે તો મેં તમને આગળ કહ્યું હતું એ પ્રમાણે કે કાર્બન જો ચેનની અંદર ગોઠવાયેલા હોય તો એની અંદર ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ કેવી થશે? ઘટશે. તો માટે એની એસિડિકતામાં શું થશે? વધારો થશે. જ્યારે બ્રાન્ચની અંદર જે કાર્બન ગોઠવાયેલા હોય એની એસિડિકતામાં શું થશે? ઘટાડો થશે. તો અહીંયા આગળ જો એસિડિકતાની વાત કરીએ તો કે એસિડિટી કોની વધુ છે તો કે જ્યાં આગળ અહીંયા આગળ કાર્બન જ્યાં ચેનની અંદર ગોઠવાયેલા છે એની એસિડિકતામાં શું થશે? વધારો થશે. હવે અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો કે બંનેની અંદર કેટલા કાર્બન જોડાયેલા છે? 3 કાર્બન જોડાયેલા છે. હવે અહીંયા આગળ બ્રાન્ચની આપણે જો વાત કરીએ તો કે
બ્રાન્ચની અંદર જે કાર્બન ગોઠવાયેલા છે, 3 કાર્બન જોડાયેલા છે, ત્યાં આગળ પ્લસ આઈ ઇફેક્ટ વધુ છે. પ્લસ આઈ ઇફેક્ટ એટલે શું? કે ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ, બરાબર. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ વધુ છે, અને ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ વધુ હોય તો એની સ્થિરતા કેવી હશે? અહીંયા આગળ ઓછી હશે, અને સ્થિરતા ઓછી છે માટે એની એસિડિકતામાં શું થશે? અહીંયા આગળ ઘટાડો થશે. તો એસિડિકતા અહીંયા આગળ કોની વધુ થશે? કે જ્યાં આગળ કાર્બન ચેનની અંદર ગોઠવાયેલા છે ત્યાં આગળ. હવે એને પછી આપણે વાત કરી લઈએ કે એના પછીનું એક્ઝામ્પલ છે કે જેની અંદર CH2 CH2 CH2OH, જેમાં CH2 ની સાથે પ્રથમ જે CH2 છે એની સાથે ક્લોરીન જોડાયેલો છે, અને એના પછીનું બીજું સંકીર્ણ તમને આપેલું છે એનું એ જ છે, ફક્ત એની અંદર જે ક્લોરીન છે એ બીજા નંબરના કાર્બન ઉપર જોડાયેલો છે. જ્યારે પહેલું જે સંકીર્ણ છે એની અંદર ક્લોરીન કયા નંબરના કાર્બન ઉપર જોડાયેલું છે? તો પ્રથમ નંબરના કાર્બન ઉપર જોડાયેલું છે. હવે અહીંયા આગળ તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને એસિડિકતા નક્કી કરશો? તો કે અહીંયા આગળ ડિસ્ટન્સના આધારે તમે ડિસ્ટન્સના આધારે એસિડિટી આની નક્કી કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે પ્રથમ સંકીર્ણની વાત કરી લઈએ કે પહેલા નંબરનું જે સંકીર્ણ છે એની અંદર ક્લોરીન જે છે એ OH સમૂહ કરતાં કેવા વધારે અંતરમાં ગોઠવાયેલું છે? કેટલા અંતરે? વધુ અંતરમાં ગોઠવાયેલું છે. જ્યારે બીજા નંબરનું જે સંકીર્ણ છે એની અંદર જે ક્લોરીન ગોઠવાયેલો છે એ ક્લોરીન અને અહીંયા આગળ જે OH સમૂહ છે એ બંને વચ્ચેનું અંતર પ્રથમ સંકીર્ણ કરતાં કેવું છે? ઓછું છે. તો અહીંયા આગળ બીજા નંબરની અંદર જે ક્લોરીન ગોઠવાયેલો છે એ નજીક છે. કોની નજીક છે? OH સમૂહની નજીક છે, માટે એ વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન આકર્ષી શકે છે. કારણ કે Cl જે છે એ કોની તરીકે વર્તે છે? તો કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે શું? કે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતું હોય. તો અહીંયા આગળ જે ગ્રુપ તમને આપેલું છે, જે અણુ તમને આપેલું છે એની સાથે જે ગ્રુપ જોડાયેલું હોય એ જો એની નજીકમાં ગોઠવાયેલું હોય તો એ વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોનને આકર્ષી શકે છે. જ્યારે એનાથી જો દૂર ગોઠવાયેલું હોય તો એ ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોનને આકર્ષી શકે છે. તો અહીંયા આગળ હવે આપણે ડિસ્ટન્સના આધારે કઈ રીતે નક્કી કરી શકીએ? તો કે અહીંયા આગળ જે Cl ગોઠવાયેલો છે એનું અને OH વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે, માટે ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં આકર્ષી શકે છે, બરાબર. તો એની એસિડિકતામાં ત્યાં આગળ શું થશે? વધારો થશે. તો અહીંયા આગળ જો હવે આપણે એસિડિકતાની વાત કરીએ તો કોની એસિડિકતા વધુ છે? તો બીજા નંબરના જે સંકીર્ણમાં જે Cl સમૂહ જે છે એની એસિડિકતામાં શું થશે? ત્યાં આગળ વધારો થશે. અહીંયા આગળ યાદ રાખવામાં ફક્ત એટલું જ છે કે જેટલું નજીક ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હોય, એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જેટલું નજીક હોય આની અંદર, એટલી જ એની એસિડિકતામાં શું થશે? વધારો થશે. અને એનાથી વિરુદ્ધ કે જેટલું ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જેટલું દૂર આવેલું હશે એની એસિડિકતામાં એટલો જ ઘટાડો થશે, એટલે કે એની એસિડિકતા એટલી જ ઓછી થશે. તો અહીંયા આગળ આપણે વાત કરી લીધી કે કાર્બોક્સિલિક એસિડ અને જે આલ્કોહોલ છે એની એસિડિકતા આપણે કઈ રીતે નક્કી કરી શકીએ એ આપણે જોયું. હવે એની પછીનો બીજો મુદ્દો છે કે એમાઇનની બેઝિસિટી જે છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ. તો એની માટે અહીંયા આગળ 2 પોઈન્ટ છે. સૌપ્રથમ છે એની અંદર કે એની અંદર જો પ્લસ આઈ ઇફેક્ટ વધુ હોય. પ્લસ આઈ ઇફેક્ટ એટલે શું? કે ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ વધુ હોય. શું હોય? ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ જો વધુ હોય તો એની બેઝિસિટી કેવી હશે? વધુ હશે. એની બેઝિસિટી કેવી હશે? વધુ હશે. અને જો એની અંદર માઇનસ આઈ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જો વધુ હશે, હવે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ વધુ હશે તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની શું હશે? એની અંદર ઓછો હશે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ એની અંદર ઓછી હશે. તો અહીંયા આગળ એની બેઝિસિટી કેવી થશે? ઓછી થશે. એની બેઝિસિટી અહીંયા આગળ કેવી થશે? ઓછી થશે. તો અહીંયા આગળ આ 2 મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે. તો સૌપ્રથમ હવે એક્ઝામ્પલની વાત કરી લઈએ કે એમાઇનની અંદર એમાઇનની જે બેઝિસિટી છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે એની બેઝિસિટી છે એ એમાઇનની ઉપર અંદર જે નાઇટ્રોજન રહેલો છે, કયો અણુ? તો કે નાઇટ્રોજન અણુ જે રહેલો છે, અને એ નાઇટ્રોજનની ઉપર જે લોન પેર એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય છે એની ઉપર આધાર રાખે છે. એટલે કે એમાઇનની બેઝિસિટી જે છે એ કોની ઉપર આધાર રાખે છે? તો કે એમાઇનની અંદર જે નાઇટ્રોજન ઉપર જે લોન પેર ઇલેક્ટ્રોન આવેલા છે એની ઉપર આધાર રાખે છે.
કેમ? કારણ કે અહીંયા જે લોન પેર ઇલેક્ટ્રોન છે એ પ્રોટોનને સ્વીકારવાનું કાર્ય કરશે, અને જો બેઝિસિટી વધારવી હશે તો વધુ પ્રમાણમાં હાઇડ્રોજન એટલે કે પ્રોટોનને સ્વીકારવાનું કાર્ય કરશે, બરાબર? તો જેટલા વધુ પ્રમાણમાં પ્રોટોનને સ્વીકારવાનું કાર્ય કરશે એની બેઝિસિટી એટલી જ વધુ થશે. તો અહીંયા આગળ હવે એક્ઝામ્પલની અંદર હવે આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ તમને આપેલું છે એમોનિયા, બીજા નંબરમાં તમને આપેલું છે પ્રાઇમરી એમોનિયા, પછી સેકન્ડરી એમોનિયા, અને લાસ્ટમાં તમને આપેલો છે ટર્સરી એમોનિયા. તો અહીંયા આગળ જો હવે આપણે બેઝિસિટીની વાત કરીએ તો કે બેઝિસિટી સૌથી વધુ કોની છે એ, તો બધાની અંદર તમે જુઓ તો નાઇટ્રોજનની સાથે લાસ્ટમાં ટર્સરી એમાઇનની અંદર આપણે વાત કરીએ તો કે એની સાથે કેટલા મિથાઇલ સમૂહ જોડાયેલા છે, તો કે 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. મિથાઇલ સમૂહનું કાર્ય શું છે, તો કે ઇલેક્ટ્રોનનું દાન કરવાનું. શું છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકે વર્તે છે. તો અહીંયા આગળ મિથાઇલ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ એટલે કે પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે. કોને દાન કરશે? તો કે નાઇટ્રોજનને. સેકન્ડરી એમાઇનની અંદર કેટલા મિથાઇલ સમૂહ છે? 2 છે. પ્રાઇમરી એમાઇનની અંદર 1 છે. જ્યારે એમાઇન જે છે એટલે કે એમોનિયા જે છે એની અંદર એક પણ મિથાઇલ ગ્રુપ જોડાયેલું નથી. ત્યાં આગળ ફક્ત 3 હાઇડ્રોજન જ જોડાયેલા છે. તો હવે અહીંયા આગળ જો આપણે વાત કરી લઈએ કે Cl3 જે છે એ કોના તરીકે વર્તે છે, તો કે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે છે, બરાબર? એટલે કે પ્લસ આઈ ઇફેક્ટ ધરાવે છે. હવે એની અંદર જેટલા Cl3 સમૂહ વધારે જોડાયેલા હશે એટલી જ એની પ્લસ આઈ અસર શું થશે? વધુ થશે. હમણાં મેં તમને 2 મુદ્દા કહ્યા એ પ્રમાણે કે જો પ્લસ આઈ ઇફેક્ટ વધુ હોય, પ્લસ આઈ ઇફેક્ટ એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ એટલે કે ઇલેક્ટ્રોનની દાન કરવાની વૃત્તિ જો વધુ હોય તો એની બેઝિસિટીમાં શું થશે? વધારો થશે. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવતા અહીંયા આગળ કેટલા સમૂહ જોડાયેલા છે? 3. સેકન્ડરીમાં 2 સમૂહ, જ્યારે પ્રાઇમરીમાં 1 સમૂહ જોડાયેલો છે. તો જેટલા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ધરાવતા ગ્રુપ વધુ જોડાયેલા હોય એટલે કે 8 સમૂહ એની અંદર જેટલા વધુ જોડાયેલા હોય એટલી જ એની બેઝિસિટીમાં શું થશે? વધારો થશે. એટલી જ એની બેઝિસિટીમાં વધારો થશે. તો અહીંયા આગળ જો હવે આપણે બેઝિકતાની વાત કરીએ તો બેઝિકતા સૌથી વધુ કોની હશે? તો કે ટર્સરી એમાઇનની બેઝિકતા સૌથી વધુ હશે. એના કરતાં ઓછી સેકન્ડરીની, એના કરતાં ઓછી પ્રાઇમરીની, અને સૌથી ઓછી બેઝિકતા કોની હશે? અહીંયા આગળ એમોનિયાની. તો અહીંયા આગળ એમાઇનની બેઝિસિટી વિશે તમે લોકો સમજી ગયા હશો. હવે એના પછીનું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ધારો કે તમને ઇથાઇલ એમાઇન અને મિથાઇલ એમાઇન તમને આપેલા છે, કે એક તમને આપેલો છે ઇથાઇલ એમાઇન એટલે કે CH3 CH2 NH2, આનું નામ છે ઇથાઇલ એમાઇન. જ્યારે બીજો એની અંદર તમને આપેલો છે CH3NH2 એટલે કે મિથાઇલ એમાઇન CH3NH2. આ બંને જો તમને સંકીર્ણ આપેલા છે. હવે આની એસિડિક બેઝિકતાની તમને વાત કરવામાં આવે કે આ બંનેમાંથી કોની બેઝિસિટી વધુ છે, તો તમને ખબર જ છે કે ઇથાઇલની પ્લસ આઈ અસર જે છે, ઇથાઇલ એટલે કે CH3CH2 એની પ્લસ આઈ અસર એટલે કે ઇલેક્ટ્રોનને દાન કરવાની વૃત્તિ એ મિથાઇલ કરતાં કેવી છે? વધુ છે, બરાબર? તો એની ઇલેક્ટ્રોનની દાન કરવાની વૃત્તિ એ મિથાઇલ કરતાં વધુ છે, માટે એની એસિડિકતા શું થશે? વધુ થશે. કેમ? કારણ કે પ્લસ આઈ એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ વધુ હોય તો ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં દાન કરી શકે, બરાબર? લોન પેર ઇલેક્ટ્રોનની અવેલેબિલિટી શું થાય? ત્યાં આગળ વધી જાય છે અને એની બેઝિકતામાં શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા આગળ જો બેઝિસિટીની વાત કરવામાં આવે તો ઇથાઇલ એમાઇનની બેઝિસિટી એ મિથાઇલ એમાઇન કરતાં કેવી હશે? વધુ હશે. હવે આપણે એક બીજું ઉદાહરણ આની અંદર લઈએ કે એરોમેટિક એમાઇનની વાત કરવામાં આવે. અહીંયા આગળ કોની વાત કરવામાં આવે? તો કે જો એરોમેટિક એમાઇનની વાત કરવામાં આવે તો કે એની અંદર એરોમેટિક એમાઇનની અંદર તમને 2 સ્ટ્રક્ચર આપેલા છે કે જેની અંદર નાઇટ્રોજનની સાથે અહીંયા આગળ 2 હાઇડ્રોજન જોડાયેલા છે. નાઇટ્રોજન ઉપર 1 લોન પેર ઇલેક્ટ્રોન છે, બરાબર? અને બીજું તમને આપેલું છે સંકીર્ણ કે નાઇટ્રોજનની સાથે CH3 બંધ જોડાયેલો છે, CH3 ગ્રુપ જોડાયેલું છે. કયું ગ્રુપ જોડાયેલું છે? નાઇટ્રોજનની સાથે 1 હાઇડ્રોજન અને બીજું કયું ગ્રુપ જોડાયેલું છે? તો કે CH3 ગ્રુપ જોડાયેલું છે. અહીંયા આગળ નાઇટ્રોજનની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે. હવે આના નામ શું છે? તો કે એક છે એનિલિન, આનું નામ છે એનિલિન, અને જ્યાં આગળ મિથાઇલ સમૂહ જોડાયેલો છે નાઇટ્રોજનની સાથે એનું નામ છે
નાઇટ્રોમિથાઇલ એનિલીન. તો હવે આ બંનેની જો બેઝિસિટીની વાત કરવામાં આવે કે આ બંનેમાંથી કોની બેઝિકતા વધુ છે, તો અહીંયા આગળ આપણે જોયું એ જ પ્રમાણે કે આની અંદર કયું ગ્રુપ જોડાયેલું છે, તો કે CH3 એટલે કે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે, જ્યારે આની અંદર હાઇડ્રોજન ગ્રુપ જોડાયેલું છે. તો કે હાઇડ્રોજન ગ્રુપની સરખામણીની અંદર CH3 એટલે કે જે મિથાઇલ ગ્રુપ છે એની ઇલેક્ટ્રોનને દાન કરવાની એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગની વૃત્તિ એ શું કરે છે, ઇલેક્ટ્રોનને દાન કરવાનું વલણ એની અંદર વધુ છે. બરાબર, તો ઇલેક્ટ્રોનને દાન કરવાનું વલણ એની અંદર વધુ છે, માટે જ એની બેઝિસિટી એટલે કે એની બેઝિકતામાં શું થશે, ત્યાં આગળ વધારો થશે. તો અહીંયા આગળ જો હવે એનિલિન અને નાઇટ્રોમિથાઇલ એનિલિનની વાત કરવામાં આવે તો એની અંદર સૌથી વધુ બંનેની અંદરથી બેઝિકતા કોની વધુ છે, તો કે નાઇટ્રોમિથાઇલ એનિલિનની બેઝિકતા વધુ છે. કેમ? કારણ કે ત્યાં આગળ નાઇટ્રોજનની સાથે કયું ગ્રુપ જોડાયેલું છે, CH3 એટલે કે મિથાઇલ ગ્રુપ. કેમ? કારણ કે એની ઇલેક્ટ્રોનની દાન કરવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં કેવી છે, વધુ છે, માટે તેની બેઝિકતા ત્યાં આગળ વધુ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જોયું કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની એસિડિકતા આપણે જોઈ. એના પછી આપણે એમાઇનની બેઝિસિટી વિશે સમજ્યા. એના પછીના મુદ્દા હવે આપણે આના નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. થેન્ક યુ.